ચોમાસાની રાહ જોતા જગતના તાત માટે મહત્વના સમાચાર સામે આવ્યા। મહારાષ્ટ્રના મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। વરસાદને લઈને આઈએમડી દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। વરસાદથી જ મુંબઈમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી શહેરના જુદા જુદા વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। કાંદિવલી, બોરીવલી, દાદરમાં ભારે વરસાદની સ્થિતિ પ્રવર્તી। આ સાથે વરસાદને લીધે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા છે। અમુક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા રાહદારીઓ પણ પરેશાન થયા છે। ચોમાસું ધીમે ધીમે વધી રહ્યું છે આગળ અને આ સાથે આગામી સમયમાં મેઘરાજાની સવારી ગુજરાત પણ આવી પહોંચશે। તો હાલમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને જેની અસરથી આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મુંબઈમાં હાલમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે। ચોમાસાની જ્યારે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, ભારે ગરમી અને ઉકળાટની સ્થિતિ પછી વરસાદના કારણે હાલમાં ગરમી અને ઉકળાટથી તો રાહત મળી છે, પરંતુ યલો એલર્ટ આઈએમડી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું। આ મુંબઈના દ્રશ્યો છે કે જ્યાં મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાની સવારી તો આવી પહોંચી, પરંતુ પહેલા જ વરસાદમાં જેમ કે તંત્રના પોલ છે તે ખુલી ગયા, કેમ કે કાંદિવલી, બોરીવલી અને દાદર વિસ્તારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં પહેલા જ વરસાદે આ દ્વિચક્રી વાહનોને પસાર થવામાં એટલી જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે।